હેલો દોસ્તો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો આજે અમે જવાના છે આંબલી ડેમ. આંબલી ડેમ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી માટે બેસ્ટ જગ્યા છે. તો હમણાં અમે જતા છે અને ત્યાં અહીંયાથી લગભગ 50 કિલોમીટર દૂર છે મારા ઘરેથી. અને જો તમે સુરતથી આવતા હોય તો સુરતથી લગભગ 80 કિલોમીટર દૂર છે. સુરતથી તમે આવો તો લગભગ પહેલાં તમારે માંડવી આવવું પડશે. માંડવીથી માલદા ફાટાથી ચોકડીયાથી તમારે લગભગ 10 કિલોમીટર પડે છે. હમણાં અમે આવી ગયા છે માલદા ફાટા બસ સ્ટેશન. અહીંયાથી ચોકડીથી અંદર જવાનું છે રાઈટ સાઈડ. તો આંબલી ડેમ જવાનો રસ્તો અહીંથી જ છે ને અહીંયાથી લગભગ 10 કિલોમીટર દૂર છે. તો જઈએ ને તમે આવવું હોય તો માંડવીથી ઉમરપાડા રસ્તા પર છે. એ પહેલાં ચોકડી આવે છે ત્યાંથી મળવાનું છે. નજારો આંબલી ડેમ અમે ફર્સ્ટ ટાઈમ આવેલા છે ને અહીંયા આવીને જોયું તો નજારો એટલો ખૂબસૂરત છે. તો અહીંનો નજારો ભાઈઓ કેવો છે? એક નંબર. આવો તમે. હમણાં વાગ્યા છે બપોરના 2 અને અમને એવું લાગતું નથી કે બપોરે થઈ છે, કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો. रास्ता इधर बन चुका हुआ है और ये मेरा भाई लोग रास्ता साफ कर रहे हैं.
છે આપણે પ્રહલાદભાઈ, આ છે આપણા રોહુ વ્લોગ. હમણાં વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને અમે એક આ ગાર્ડનમાં આવેલા છે નાનો એવો આમલી ડેમમાં. તો આ એ જગ્યા છે, અહીંથી એન્ટ્રી છે, 20 રૂપિયા ચાર્જ છે એન્ટ્રીનો તો અંદર આવવા માટે. છેલા તમારે અહીંયા આવવું હોય તો ફેમિલી સાથે આવો, કારણ કે અહીંયા ટાઈમ સ્પેન્ડ માટે મસ્ત જગ્યા છે. પણ અહીંયા આવો, કારણ કે અહીંયા એટલી મસ્ત જગ્યા છે, ચારે બાજુ પાણી છે અને એટલી મસ્ત સુંદરતા છે કે તમને અહીંયા ગમી જ જશે. ગાઈસ, તો તમે આમલી ડેમમાં ફોટોશૂટ અને વિડીયો શૂટ કરાવવા માંગો છો તો એનું લોકેશન બહુ મસ્ત છે અને સુંદર બી છે. તો તમને એનું લોકેશન જોવે તો તમને સ્ક્રીન પર મળી જશે. મારા વિડીયો કેવા લાગે તમને અમને કોમેન્ટમાં જણાવજો અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયો. બાય. झूठ बोल रहा है. No, I'm telling you. વિડીયોને આપણે અહીંયા સમાપ્ત કરીએ ને વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો ને ચેનલને સબસ્ક્રાઈબ ને લાઈક જરૂર કરજો વિડીયોને. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ચાલો બાય.